આપણે આ સેશનમાં રાઇટ ફ્રોમ ન્યૂબોર્ન ઇન્ફન્ટ્સ ટિલ ધ એલ્ડરલી એના બારામાં જે પણ આખી આંખની ડિઝીઝીસ છે એને કેવી રીતે પ્રોટેક્ટ કરવી અને એના માટે કેવી રીતે બેટર ટ્રીટમેન્ટ કરવું એના માટે આપણે થોડું ડિસ્કસ કરશું. બૈરો હામેલા હોય છે ત્યારે આપણે એને કહીએ છીએ કે એને પ્રેગ્નન્સીમાં ઘણું સંભાળવું જોઈએ. મેની ટાઈપ્સ ઓફ ટેબ્લેટ્સ, ટ્રીટમેન્ટ્સ, રેડિયેશન્સ અને ઘણીવાર મેટર્નલ ટાઈમમાં જ્યારે પ્રેગ્નન્સીના ટાઈમ પર કોઈ ઇન્ફેક્શન્સ થાય તો કન્જેનાઇટલ ડિફેક્ટ્સ ચાઇલ્ડના ઉપર થાય છે. એમાંથી એક ડિફેક્ટ છે કન્જેનાઇટલ કેટરેક્ટ, એટલે કન્જેનાઇટલ મોતિયો, જે પૈદાઈશી મોતિયો બચ્ચાઓમાં થાય છે. હવે આ જે મોતિયો થાય છે એ ઇટ ઇઝ 1 in 1000 કેસીસ ઇન્સિડન્સ. આ જ્યારે બચ્ચું પેદા થાય છે તો કોઈને પણ ખબર નહીં પડતી, બટ ઇટ ઇઝ ધ પેરેન્ટ્સ એન્ડ ધ પીડિયાટ્રિશિયન હુ ઓબ્ઝર્વ કે આંખના અંદર એક વ્હાઇટ રિફ્લેક્સ દેખાય છે. આંખના અંદર આપને એક વ્હાઇટ રિફ્લેક્સ દેખાય, જે આ પિક્ચરમાં મેં તમારે બતાવું છું. એ પિક્ચરમાં જો અને અગર એ દેખાય તો તમારે જલ્દથી તમારા ઓફથાલ્મોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ અને એનું ટ્રીટમેન્ટ કરવું જોઈએ. જે બી ટ્રીટમેન્ટ એ ડૉક્ટર કહે એ ટાઈમ પર એ કરાવવું જોઈએ, નહીં તો જે બચ્ચું મોટું થશે એની આંખની વિઝન ડેવલપ થાય નહીં. એના સાથે સાથે એક બીજી ડિઝીઝ છે જેને કન્જેનાઇટલ ડેક્રોસિસ્ટાઇટિસ કહેવાય છે, જેમાં આપણે ખબર છે કે બચ્ચું જ્યારે પેદા થાય છે 7 દિવસ પછી એને આંખ આવે છે, જે ધીસ ઇઝ નોર્મલ કન્જન્ટિવાઇટિસ. એમાં આપણે ડ્રોપ્સ આપીએ છીએ, ફાઇન થઈ જાય છે. પણ ઘણીવાર 6 મહિના 1 વર્ષ પછી પણ કન્ટિન્યુઅસ આંખમાંથી પાણી આવતું હોય છે. ત્યારે એને આંખના અંદર મસાજ જે છે એ ઘણું જરૂરી છે. એ ટાઈમ પર અગર જો 6 મહિના 1 વર્ષ સુધીને બરાબર અહીંયા નેઝોલેક્રાઇમલ ડક્ટ આગળ મસાજ બરાબર કરશે તો એ રાસ્તો ખુલી જશે. આપણે કહીએ કે આપણી આંખ અને નાકનો રાસ્તો જે ખુલ્લો હોય, આપણે કહીએ કે રમઝાનમાં આપણે ડ્રોપ્સ ના નાખીએ છીએ કે આપણે ગળામાં ઉતરે, રાઈટ? તો એ રાસ્તો બચ્ચાઓમાં બંધ હોય અને એ જો મસાજ કરીએ તો એ રાસ્તો ખુલી જાય, નહીં તો પછી ફ્યુચરમાં એ બચ્ચાનું ઓપરેશન રસ્તાના માટે કરવું પડે છે. બચ્ચું જેમ મોટું થાય છે પછી સ્કૂલ જાય છે, સ્કૂલમાં એમ જોઈએ છે કે ભાઈ એને બ્લેકબોર્ડ દેખાતું નથી તો એ આગળ જઈને જોઈ છે. કોઈ વાર એના પાર્ટનરના કોપીમાંથી કોપી કરીને આવે છે. કોઈ વાર ટીચર્સ એને ક્વેશ્ચન્સ પૂછે છે, બધા હાથ ઊંચો કરીને જવાબ આપે છે, પણ એ બચ્ચું બિચારું ચૂપચાપ બેસું હોય છે, શું કે એને બ્લેકબોર્ડ દેખાતું જ નથી. તો સ્ક્રીનિંગ ઓફ ચિલ્ડ્રન શુડ સ્ટાર્ટ રાઇટ ઇન સ્કૂલ. એ પણ એમ નહીં કે બંને આંખથી સ્કૂલમાં ચાર્ટ મૂકી દીધું અને બતાવવું જોઈએ. ઇન્ડિવિજ્યુઅલી એક આંખ બંધ કરીને સ્ક્રીનિંગ થવું જોઈએ. શું કામ કે અમે એવા ઘણા સ્ટુડન્ટ્સોને જોયેલા છે જે જ્યારે આવે છે 15 વર્ષના 18 વર્ષના થઈ જાય અને એક આંખથી બરાબર જો દેખાતું હોય અને એક આંખની વિઝન જ ડેવલપ ના થતું હોય, એને ખબર જ નથી પડી. શું કામ કે એને લાગે છે કે આ આંખથી બરાબર દેખાય છે અને બધાને એમ જ દેખાય છે. ને એ ટાઈમથી સ્ટાર્ટ કરી લઈએ એનું ટ્રીટમેન્ટ. ઘણા ટ્રીટમેન્ટ છે એના માટે. પેચિંગ એક્સરસાઇઝ છે, જે લેઝી આઈ કહીએ, એમ્બ્લોયોપિયા, એક આંખ પર પટ્ટી મારીને. એ જ અગર તમારે ડિટેક્ટ થાય તમારી સ્કૂલમાં કે ભાઈ તમારા બચ્ચાને આંખમાં પ્રોબ્લેમ છે તો જલ્દથી જલ્દ તમારા ડૉક્ટરને બતાવવું જોઈએ. ચશ્મો અગર લાગી જતો હોય તો ચશ્મો પહેરાવવો જોઈએ. ઘણા લોકોને એક આ લાગે છે કે ભાઈ મેં મારા બચ્ચાને ચશ્મો કેમ પહેરાવું, ચશ્મો કેટલા વર્ષ રહેશે, ચશ્મો લાઈફ લોંગ રહેશે. બટ એમાં કોઈ શરમાવાની જરૂર નથી અને અગર બચ્ચાને જોઈતું હોય તો એને પહેરવું જ પડશે. એનાથી થોડા આગળ વધીએ તો પછી જ્યારે બચ્ચું હજી મોટું થાય છે, આજના જમાનામાં ગેજેટ્સ, કમ્પ્યુટર, લેપટોપ વધી ગયું છે. તો એમાં એક સિન્ડ્રોમ આવે છે કમ્પ્યુટર સ્ટ્રેન સિન્ડ્રોમ. કમ્પ્યુટર સ્ટ્રેન સિન્ડ્રોમમાં શું થાય છે કે whenever you're working on the screen for a long time, you are in AC almost all the time, your eyes get dried. તમે કન્ટિન્યુ સ્ક્રીનના ઉપર જોતા હોય છે, તમે પલકને ઝપટાવતા નથી. પછી એન્ડ ઓફ ધ ડે તમારે થકાન, તમારે ગરદનમાં દુખે છે, તમારે હાથ દુખે છે, બધા આમ આંખ બંધ કરીને રાખવું એવું લાગે છે, રાઈટ? તો એના લીધે એ ટિપ્સ છે કે વોટ યુ શુડ ડુ ફોર કમ્પ્યુટર સ્ટ્રેન સિન્ડ્રોમ. ટ્રાય ટુ બ્લિંક મોર ઓફન, રાઈટ? ડ્રિંક પ્લેન્ટી ઓફ વોટર. Follow the 20-20-20 rule. For after every 20 minutes, for every 20 seconds, look far for 20 meters. So this will relax your eyes, keep your eyes moist, right? There are lubricating drops which are available. Your doctor may prescribe them. એ કન્ટિન્યુઅસ તમે 8-12 ઘંટા કમ્પ્યુટર પર કરતા હોય તો એ તમે આંખમાં નાખો તો તમારી આંખને લુબ્રિકેશન મળશે. હજી એજેડમાં થાય તો મોસ્ટ કોમન કોઝ છે એક મોતિયો, જેને કેટરેક્ટ કહેવાય. હવે કેટરેક્ટ શું છે કે જે આપણું નોર્મલ આંખનું લેન્સ છે એના ઉપર ક્લાઉડીનેસ આવી જાય તો આપણે ઝાંખું દેખાય.
સામેવાળાનો ચહેરો ક્લિયર નહીં દેખાય, એમ દેખાશે કે આપણે ફોગમાંથી જોઈ રહ્યા છે, બાદલમાંથી જોઈ રહ્યા છે. કોઈ વાર આપણે રાસ્તો ક્રોસ કરવામાં ગાડીની લાઇટ સામનેથી આવે તો તકલીફ થાય છે. તમે ડ્રાઇવિંગ કરતા હોય તો તમારે એમ રાસ્તો ડિવાઈડર દેખાય નહીં, તમારે સાઈડ પર લઈ જવું પડે. તો ધીઝ આર ધ અર્લી સાઇન્સ ઓફ કેટરેક્ટ. એના માટે તમારા ડૉક્ટરને બતાવવું જોઈએ. કેટરેક્ટ ડિપેન્ડ્સ ઓન વેન ઇટ હેઝ ટુ બી ઓપરેટેડ. અગર તમારા ડેલી રૂટીન એક્ટિવિટીમાં તમારે તકલીફ થાય છે તો એનું ઓપરેશન કરાવવું જોઈએ. પહેલા જમાનામાં કેટરેક્ટ એમ હતું કે ભાઈ નહીં, એમ તો દેખાતું નથી, પેલું વ્હાઇટ દેખાય. આ જો પિક્ચરમાં બતાવું છું, આ પિક્ચર જે છે એ કમ્પ્લીટ મેચ્યોર પાકી ગયેલો કેટરેક્ટ છે. આ એકદમ એન્ડ સ્ટેજ છે. હવે આ જનરેશનમાં એકલું વેટ ના થવું જોઈએ. પહેલા જમાનામાં એકલું હતું કે ભાઈ જ્યાર સુધી આમ દેખાય ના વ્હાઇટ, ત્યાર સુધી કેટરેક્ટ થોડી પાકી ગયો છે. પણ અગર આપણે આપણા ડેલી ઇન્ડિવિજ્યુઅલ કામમાં આપણે તકલીફ થતી હોય તો એનું આપણે ડૉક્ટરના પાસે જઈને એને ઇલાજ કરવો જોઈએ. ડાયાબિટીસ ઇઝ અ લીડિંગ કોઝ ઓફ બ્લાઇન્ડનેસ વિચ કેનોટ બી ટ્રીટેડ. ડાયાબિટીસ જેને પણ હોય, 5 વર્ષથી ઉપર હોય, એને રૂટીનલી એના આંખના ડૉક્ટરના પાસે આંખનું ચેકઅપ કરાવવું જોઈએ. આ જે ફોટો મેં બતાવું છું એમાં ડાયાબિટીસના આંખના પડદાના ઉપર બ્લડ આવી જાય છે. અગર જો એ બ્લડ આવી ગયું તો આપણે એને લેઝર ટ્રીટમેન્ટ કરવું પડે. કોઈ વાર ઘણીવાર આપણે આંખમાં ઇન્જેક્શન બી લેવું પડી શકે છે. તો એકવાર આપણે આ ઇન્જેક્શન લેશું તો એ ટ્રીટમેન્ટ એને હોલ્ટ કરવા માટે છે. ઘણા પેશન્ટ્સ એક્સપેક્ટ કરે કે આફ્ટર ઇન્જેક્શન ધ વિઝન ઇમ્પ્રૂવ્સ. અલ્હમ્દુલિલ્લાહ કોઈ વાર થઈ બી જાય, પણ ટ્રીટમેન્ટ ઇઝ મોર ટુ પ્રિવેન્ટ ધ ફોર ડિટોરિએશન ઓફ ધ ડિઝીઝ. એના આગળ હજી એજ રિલેટેડમાં છે કે અગર એજ રિલેટેડ ચેન્જીસ થાય આંખના અંદર, આંખના પડદાના ઉપર એજના સ્મોલ ડોટ્સ થઈ જાય, એન્ડ યુ હેવ ટુ જસ્ટ ડુ ધ ટ્રીટમેન્ટ ટુ પ્રિવેન્ટ ફર્ધર ડિટોરિએશન. વન થિંગ આઈ વુડ લાઈક ટુ સે કે આઈઝ આર લાઈક અ મિરર ઓફ અ સોલ, સો પ્રિઝર્વ ઇટ કેરફુલી. For computer strain syndrome, when you do, you should see that whenever your laptop is there, your laptop should be little below your eye level. It should not be at your eye level or above your eye level. Your hands and your elbows should be at a proper distance so that you can move properly. नहीं तो फिर end of the day you get pain in your elbow, your pain in the neck. Old age માં બુઝુર્ગોને સ્પેશિયલી અમે ગુજારિશ કરીએ છીએ કે ચશ્મો, લાકડી અને હિયરિંગ એડ, આ 3 ચીજથી કોઈ બી વાર શરમાવાનું નહીં. અગર આપણે આ 3 ચીજની જરૂરત હોય તો આપણે આ યુઝ કરવી જોઈએ. આ તમારા બેનિફિટ માટે છે. ઇફ યુ વોન્ટ ટુ ટેક good tips, you should drink more water, you should exercise your eyes properly, you should sleep properly. આંખ આપની જે છે એ આપણે જ એને કેર કરવાની છે. તો એને કેર કરવા માટે you always have to remember, if it is to be, it is up to me. It is only you yourself who can take care of your eyes.